ભગવાન ઉપર મને વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી. खाने वाला वो है, खिलाने वाला वो है, तो मेरा क्या काम है? भूख्यो राखो के न राखो, जमाड़ो के न जमाड़ो, એ ભગવાન જગદંબાના હાથમાં છે સાહેબ. શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી, ભગવાનનું જપ કરજો. કદાચ તમે ધંધામાં જાશો, કોઈ પણ ધંધો કરો, ધંધામાં ખોટ જાય, ક્યારેક વધુ નફો થાય, ક્યારેક ઓછો નફો થાય, પણ ભગવાનના નામની અંદર કોઈ દિવસ તમને ખોટ જાશે નહીં. તમે કદાચ રોજ 5 માળા કરતા હો, તો ક્યારેક એવો સમય આવી જાય તો આપણે 1 માળા પણ કરી નખાય, એવું કઈ જરૂર નથી કાંઈ. પણ અંદરથી પ્રસ્તાવ કરો કે આજે મારાથી 3 માળા બાકી રહી ગઈ છે, પ્રસ્તાવ કરી નાખો, પ્રાયશ્ચિત કરો, તો પરમાત્મા એ તમારો જપ સ્વીકારી લે છે. કદાચ તમે આજે રા બોલ્યું ને પછી થોડી વાર પછી મ બોલશો તો બોલાવશે રામ. એક ભાઈને કપડાની દુકાન હતી. આ કપડાની દુકાન, એમાં એના એક નોકર હતો. હવે નોકર હતો એ જરાક અચકાતા બોલે. હવે એની અંદર દુકાનમાં 2 ગ્રાહક આવ્યા પેન્ટ લેવા. આ પેન્ટ લેવા આવ્યા એટલે ગ્રાહકો બધા જોતા હતા અને એ ભાઈ એને બધું બતાવતો હતો કે ભાઈ પૂછા કે પેન્ટ કેટલાની? તો બાજુવાળો ભાઈ હતો એને કીધું કે 475. તો બાજુ બીજો હતો એને પૂછ્યું આની બ્રાન્ડ શું છે, આની કેટલી? તો એ કે 475 બોલા ગયો, 400 રૂપિયા નીકળી ગયો. તો ભાઈ બાજુવાળાએ કીધું કે તમે મને આના 475 રૂપિયા કીધા એ કે, ને આ ભાઈ કાન તમે 400 રૂપિયા લીધા, એમ કેમ કર્યું? કે પેન્ટ એકની એક જ, એ જ પેન્ટ તમે મને 475 રૂપિયા કીધા ને બાજુવાળાને તમે 400 રૂપિયા દીધા. તો અચકાતો હવે ભાઈ કે હું 75 બોલવા ગયો ને ત્યાં સુધી ભાઈ 400 રૂપિયા નાખીને લઈ ગયા એ કે. તો 75 ની ખોટ આવી અચકાતા બોલતા. પછી જો અચકાતા રામ બોલશો, કૃષ્ણ બોલશો, તેમાં કોઈ દિવસ ખોટ આવશે નહીં. પણ ધંધામાં ખોટ આવશે. ધંધામાં ઓછું ધ્યાન દેજો, થોડું ભક્તિમાં ધ્યાન દેજો.